પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિવારની સત્સંગ સભામાં મારે જે વાત કરવાની છે એ વાત કરતાં પહેલાં એક થોડી બીજી વાત અગાઉ પ્રવચનો કર્યાની થોડી કરી લઉં. તો જુલાઈ 2023 લગભગ ત્યારથી વચનામૃતમાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એ વિષય ઉપર વાત કરેલી અને 2.5 વર્ષ સુધી એટલે કે આ વર્ષની શરૂઆત સુધી એ વિષય ઉપર વાત કરેલી. તો એમાં એવું તારણ નીકળેલું કે 70થી 75% વચનામૃતની અંદર આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એ વિશે મહારાજ કરી હોય, એટલે કે 3/4 વાત મહારાજે આ કરેલી એ આ વચનામૃતનો જે સાર હતો એ કરેલો. એમાં જ્યારે ભગવાનનું મહાત્મા એની વાત આવે ત્યારે શ્રીજી મહારાજેનો બહુ જ મોટો વિસ્તાર કરેલો. જેમના વરસાવ્યા મેઘ વર્ષે છે કરીને આ જીવ છે એ ભગવાનના પરમ સાધર્મ્યપણાને પામે, ભગવાન જેવું રૂપ ગુણ ઐશ્વર્ય સામર્થ્ય પામે, છતાંય ભગવાન જેવા તો એક ભગવાન રહે છે અને જીવને આવી ઊંચી પદવી પ્રમાણે છે. આ સામર્થ્ય નાની સૂની વાત નથી. આપણે હંમેશા બીજું મોટું મોટું સામર્થ્ય નજરમાં આવે, પણ જીવ જે અલ્પ છે એને આવી પદવી આપી દે એ કેટલું બધું મોટું સામર્થ્ય કહેવાય. તો એવો વિસ્તાર હતો. અને આત્મનિષ્ઠાની જ્યારે વાત કરી ત્યારે દેહથી નોખો પોતાનો આત્મા એવું સ્વરૂપ જાણવું, અને એ પણ કેવું તો કે બ્રહ્મરૂપ. એટલે આ વાત એક દોર જે હતો એ વચનામૃતનો એના વિશે વાત કરેલી. અને છેલ્લે આજથી 2 મહિના પહેલાં શિક્ષાપત્રીમાં એ જે બ્રહ્મરૂપની વાત છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, અને બ્રહ્મરૂપે ભગવાનની સેવા કરી અને અમે મુક્તિ માની છે, જે શિક્ષાપત્રીમાં મહારાજે ઉપદેશ આપીને છેલ્લો ઉપદેશ એ કરી અને પછી વિશેષ ધર્મ મહારાજે શરૂ કર્યા. તો આ જે વાત હતી એ અત્યાર સુધી કરેલી. એટલે 3 વર્ષનો ગાળો લગભગ આ વિષય લીધો. વચ્ચે વચ્ચે જ્યારે ઉત્સવ સમયા હોય, વિષય બદલાય એવું બન્યું હોય, પણ આ એક શ્રેણી હતી, આ એક સિરીઝ હતી વાતની. તો હજી એક વાત એવી છે જે શ્રીજી મહારાજના ઉપદેશ છે, જે પત્રો દ્વારા શ્રીજી મહારાજે ઉપદેશ કર્યો. એ વખતે પણ મહારાજ ઉપદેશ આપતા. સત્સંગમાં રહીને 30 વર્ષ સુધી જે મહારાજે વાત કરી, પત્રો લખીને બધાને વાકેફ કર્યા, તો એ પત્રો દ્વારા જે ઉપદેશ છે હવે એ શ્રેણી શરૂ કરવાનો વિચાર છે. તો આ વખતથી એ વાત લેશો. અને એ જે પત્રો દ્વારા ઉપદેશ છે, સત્સંગમાં એ પત્રો અને એના સારરૂપ જે વેદરસ એ પણ લખાયું છે. તો હવે આપણે એ વિષય ઉપર જશું. જોઈએ કેટલા એના પેલા પ્રવચનો થાય છે. તો જેમ આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય વચનામૃતમાં બીજી વાત તો હોય, પણ એ જ શબ્દોને લઈને, મહારાજના શબ્દોને લઈને વાત કરેલી. અને થોડું થોડું એની સમજૂતી રૂપે કંઈક થોડું કહ્યું હોય. તો હવે આપણે મહારાજે જે ઉપદેશ કર્યો છે પત્રોમાં એ વિષય લેશું. પત્રોમાં બીજી વાત પણ મહારાજે લખી હોય, ગામના નામ લખ્યા હોય, બીજું હોય, ઉત્સવ સમયા હોય, આમંત્રણ આપ્યા હોય, હરિભક્તોને યાદ કર્યા હોય, આવું બધું હોય. પણ મુખ્યપણે જે ઉપદેશ જે છે એને ગ્રહણ કરીશું. તો આ જે વિષય, તો એનું નામ જે આપવાનું હતું, શીર્ષક આપવાનું હતું, ત્યારે કે વિચાર આવ્યો કે જેમ વેદરસ કહેવાય છે, કદાચ વેદ એ વિરાટની વાણી હોય, પણ વેદરસ છે પુરુષોત્તમ નારાયણની વાણી છે, એની કલમ છે, એમનો ઉપદેશ છે. તો એનું નામ આપવામાં પછી વિચાર એવી રીતે આવ્યો કે વેદની અંદર 5 કોષની વાત કરવામાં આવી છે. જે વાત મહારાજે લોયા 7મામાં પણ લીધી છે, બ્રહ્મ વિદ્યાની વાત કરી ત્યારે. તો અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય, એ 5 કોષ કહેવાય છે. અને તેથી પર રસ છે, એ છે વેદનો રસ, કહેતા ભગવાનનું સ્વરૂપ. તો એવી રીતે જે આખો રસ છે વેદ રસ,
તો પછી વિચાર થયો કે આપણે એ વાણી કોની છે, તો મહારાજની છે. મૂર્તિમાંથી એ વાણી નીકળી છે, ઉપદેશ નીકળ્યો છે. એટલે પછી આપણે તો બાપાશ્રીનો શબ્દ, નંદ સંતોએ પણ એ શબ્દ લીધો છે, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તમારી મૂર્તિ વિના બીજું મને આપશો માં. એવી રીતે મને પ્યારી લાગે તમારી મૂર્તિ. આવા બધા ઘણા બધા શબ્દોમાં મૂર્તિ શબ્દ નંદ સંતોએ વાપર્યો છે, પ્રયોજ્યો છે. બાપાશ્રીએ પણ વિશેષપણે એ વાત લીધી છે. તો શીર્ષક પછી આ વખતે આપ્યું છે મૂર્તિ રસ. તો આ તો એક જસ્ટ આપવાનો એક કારણ. તો મૂર્તિ રસ શ્રેણી અંતર્ગત હવે આ આપણે વાત કરીશું. તો એમાં જે શબ્દો છે, મહારાજે પત્રો લખ્યા છે, એ વાત હવે લઈએ છીએ. સારરૂપ છે આ વાત. તો મહારાજ પત્ર લખતા ત્યારે એક એની શરૂઆતની રીત હતી. તો જુદા જુદા પત્રમાં જુદા જુદા શબ્દ સ્વાભાવિકપણે હોય, પણ એમાંથી એક સારરૂપ નાનું વાક્ય તાર્યું છે. તો ત્યાંથી શરૂઆત કરીશું. તો શ્રીજી મહારાજ કહે છે, શ્રી અનિર્દેશથી લખિતમ સ્વામી શ્રી સહજાનંદજીના જય સચ્ચિદાનંદજી વાંચજો. ક્યારેક જય સ્વામિનારાયણ પણ કહ્યું હોય છે, પણ મુખ્યપણે મહારાજ સત્સંગમાં આજે પ્રથમ હતા ત્યારે જે આ લોકની રીતે પ્રસિદ્ધ શબ્દ હતો જય સચ્ચિદાનંદ. અને બાપાશ્રીએ એમ કીધું કે જય સચ્ચિદાનંદજી મહારાજ બોલે છે, પોતાના અનાદિ મુક્તોને યાદ કરે છે. તો આવી રીતે પત્રની શરૂઆત થતી. હવે જે વિષય ઉપર મહારાજ વાત કરતા એમાં હવે એક પછી એક જે છે, આમાં વિશેષ કોઈ એવો નથી જેમ આત્મનિષ્ઠા કેવું નહીં. જે કંઈ શ્રીજી મહારાજનો ઉપદેશ હતો પોઈન્ટ વાઇઝ એ વાત થશે, કારણ કે ઉપદેશનો વિષય બદલાતો એવું બને. તો શરૂઆત કરીએ હવે. સજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંકલ્પને સમાવવા સારું જીવન મુક્ત ભગવાનની મૂર્તિને આગળ નખ શિખા પર્યંત અતિશય લક્ષ્ય કરીને ધારે છે. આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ ત્યારે નખશિખા ભગવાનનું સ્વરૂપ ધારીએ છીએ. ક્યારેક અંગો અંગ, ક્યારેક સમગ્ર, જેમને જેવી રીતે અનુકૂળતા, જેમને જેવી શ્રદ્ધા, જેમનો જેવો પ્રેમ, એ બધાને ધ્યાનમાં રાખીને ભગવાનનું સ્વરૂપ ધારે છે. કોણ? તો કે જીવન મુક્ત. 3 પ્રકારના મુક્ત ગોપાળાનંદ સ્વામી કીધા છે, જીવન મુક્ત, વિદેહી મુક્ત અને કૈવલ્ય મુક્ત. તો વિદેહી મુક્ત ને કૈવલ્ય મુક્ત એ સિદ્ધ દશાના મુક્ત છે, જેને બાપાશ્રી પરમ એકાંતિક અને અનાદિ મુક્ત કહે છે. એ વિશે અત્યારે બહુ નહીં લઈએ, પણ આમાં જીવન મુક્ત શબ્દ કીધો, વાપર્યો મહારાજે. તો એ શું કરે છે કે ભગવાનનું સ્વરૂપ અતિ લક્ષ્ય કરીને ધારે છે. તેવી જ રીતે પરમહંસ જે તે પોતાના નખ શિખા પર્યંત અંગો અંગ ધારીને વિચાર કરીને ખોટા કરે. શું વાત આવી કે ભગવાનનું સ્વરૂપ ધારવાનું અને પોતાના સ્વરૂપને ધારીને એને ખોટું કરવાનું. ભગવાન સત્ય સ્વરૂપ છે એને ધારવાનું, અને આપણો દેહ છે એ ખોટો છે, નાશવંત છે, તો એનો પણ વિચાર કરો ને ખોટો કરો. કઈ રીતે? મહારાજ આગળ કહે છે, ને પોતાને દેહથી જુદો આત્મા માને. એવો જે આત્મવિચાર જાગ્રત અવસ્થાને વિશે જ્યારે અતિશય લાગે છે ત્યારે જાગ્રતને વિશે સુષુપ્તિ વર્તે છે. એટલે મહારાજે જ્યારે આ પત્ર લખ્યો તો બહુ પત્રમાં વિસ્તારથી વાત કરી છે. તો કઈ રીતે પોતાના સ્વરૂપને જોવું, પોતાના, હવે આ ભગવાનના સ્વરૂપને તો ધારવાનું છે, પણ પોતાનું સ્વરૂપ કઈ રીતે જોવું? તો મહારાજ કહે છે, મસ્તક ધારો ને વિચાર કરો કે આ હું નથી, આ મારું મસ્તક નથી. એવી જ રીતે સમગ્ર જે શરીરના અવયવો છે, અંગંગ છે, એની ધારણા કરીને એને ખોટા કરવાનો વિચાર કરવો. એમ ભગવાનના સ્વરૂપને સત્ય માનવાનો વિચાર કરવાનો અને પોતાના સ્વરૂપને ખોટો માનવાનો વિચાર કરવાનો. દેહને તો ખોટો કરવો પડે કે નહીં, એમ આ વાત મુખ્યપણે એમ. એટલે શરૂઆત આ રીતે એમ. એટલે દેહથી પર જે આત્માનો વિચાર કરવો અને જાગ્રત અવસ્થાને વિશે જ્યારે અતિશય એનો વેગ લાગે છે ત્યારે જાગ્રતને વિશે સુષુપ્તિ વર્તે છે. તેના પર હું કૃપા કરી ને તેના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. આ વિચાર અમારા અંતરના રહસ્યરૂપ છે અને સર્વે ઉપનિષદના પણ રહસ્યરૂપ છે. અને કોઈ દેહને કષ્ટ દે કે કટુક વચન કરીને કષ્ટ દે તે સર્વેને ખમવું ને કોઈનો અવગુણ ન લેવો. આમ તો હવે આ દેહરૂપ મટ્યા છીએ, આત્મારૂપ થયા છીએ, તો એનો ટેસ્ટ શું? એમ
તો મહારાજે છેલ્લે ટેસ્ટ કીધો કે દેહને દુઃખ આવે, કોઈ કટુ વચન કે એ અંતરમાં લાગે, એ કરે તે સર્વને ખમી જાય. આત્મનિષ્ઠ પુરુષ એને ખમી જાય. એટલું જ નહીં, કોઈનો અવગુણ ન લે. એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે જે સંતને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ એમ કોઈ જે છે દુષ્ટમતી વાળો હોય, ગાળ દે, તાડન કરે, તો પણ એનું શુભ ચિંતન થાય એવું કરવું એમ. તો એનો અવગુણ ન લેવો અને શું કરવું, એનું સારું થાય એવો સંકલ્પ કરવો. આ છે આખો શરૂઆતની આ શરૂઆત. ચાલો ને, જે એટલે જ પેલી આગળની વાત કરી કે બ્રહ્મરૂપ એટલે શું, તો આ વસ્તુ છે બ્રહ્મરૂપ. એટલે આવો ઉપદેશ શરૂઆત અહીંયાથી. હવે બીજો પોઈન્ટ છે, કોઈ મનુષ્ય કે દેવતા કે સૂર્ય કે નવગ્રહ કે પોતે કરેલ કર્મ અને દેહને ઉપજાવનાર જે કાળ, એ સર્વે જે તે જીવને સુખ દુઃખ દેવાના કારણ નથી. સામાન્ય રીતે જગતમાં આપણે એમ માનીએ કે મને દુઃખ શું કામ થયું, સુખ શું કામ થયું, તો આમાંથી જ કોઈ કારણ બતાવીએ આપણે. શું કે મારા કર્મ સારા હતા, અથવા તો આ ગ્રહના લીધે મને એનો ફળ મળે છે, આ દેવતાની હું ઉપાસના કરું છું, માનતા કરું છું, એટલે મને આ બધું મળે છે, અથવા પોતાના પુરુષાર્થને ગણે છે. આવા બધા ઘણા બધા કારણો માણસ કહેતા હોય છે. એટલે મહારાજ એવું કહે છે કે સુખ દુઃખનું કારણ આ બધું નથી. દેવતા જ્યારે વાત કરે ત્યારે આપણે જે 14 દેવતા કહેવાય છે, જ્ઞાન ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિય અને 4 અંતકરણ, એના જે દેવતા કહેવાય છે બધા જુદા જુદા, ચંદ્ર આદિ બધું, તો મહારાજ કહે છે એ કોઈ કારણ નથી સુખ દુઃખને આપવામાં. તો કારણ શું છે? કાળ પણ નથી, મહારાજ કહે છે. એટલે હવે આ વિષય તો બહુ ગહન થઈ ગયો, પણ હવે મહારાજના શબ્દો છે તો આપણે એને સ્વીકારવા રહ્યા. તો જીવને સુખ દુઃખનું કારણ મોટા પુરુષ તો મનને માને છે. એટલે કોઈ માણસ એક જ સ્થિતિ, ગમે તેવી પરિસ્થિતિ થાય છે તે સુખી હોય, તો એનું કારણ શું છે? કે બહારનો જે પેલો વર્ગ છે એ એને ડિસ્ટર્બ નથી કરતો. જે સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરે છે ને એમ, તો એ બધાનું કારણ શું છે? મોટા પુરુષ તો મનને માને છે. અને પુરુષની ઉપાસના કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે અને દ્રષ્ટાપણે વર્તે છે. માટે મનરૂપ દેવતાને જે વશ કરે છે તે પુરુષ દેવનો પણ દેવ છે, અને આ હું છું અને આ બીજો છે, એ રીતે ભ્રમે કરીને અપાર એવો જે સંસાર તેને વિશે ભ્રમે છે. આ સંસારમાં આ હું તું, આ દ્વંદ્વ જે છે, આ જે દ્વૈત છે એ સતત ઊભો છે, અને એના લીધે જ આ બધા દુઃખ છે. આવો મહારાજનો કહેવાનો આશય છે કે આવો જે ભ્રમ એને કરીને અપાર એવો જે સંસાર તેને વિશે ભમે છે. બીજો પોઈન્ટ, સર્વે પદાર્થ ઝાંઝવાના જળ જેવા છે, તેમ મૂર્ખ જીવ પદાર્થને સુખદાયી જાણીને પામવાને પ્રયત્ન કરે છે, પણ શાંતિ નથી પામતા. આ દુનિયાની દોડ આપણે જોઈએ છીએ, આપણે કદાચ એમાંથી ઘણી વખત બાકાત નથી રહેતા. તો એ શેના માટે છે? તો એને સુખદાયી જાણ્યું છે એટલા માટે એ બધું છે. શાંતિ તો એક શ્રી હરિના ચરણાવિંદને વિશે છે. શ્રી કૃષ્ણ નારાયણ શબ્દ વાપર્યો છે. તો શાંતિ તો એક ભગવાનના ચરણને વિશે છે. એટલે મહારાજ શાંતિ પામવા માટે આ બધો ઉપદેશ કરતા હતા કે આ જે જીવ છે એ દુઃખી છે, એનું શું કારણ છે? તો મહારાજ કહે છે આ બધા એના કારણો છે. પુરુષને વિશે સમદમ આદિક શુભ ગુણ ત્યાં લગી છે જ્યાં લગી સુવર્ણાદિક દ્રવ્યની પ્રાપ્તિ નથી થઈ અને સ્ત્રી સંગે પવિત્રતાનો નાશ થાય છે. માટે સ્ત્રી અને સુવર્ણાદિક દ્રવ્યની પ્રાપ્તિ થઈ આત્મજ્ઞાન થકી પડી જાય છે. આ વાત તો બધાને સ્વીકારવી રહી કે માણસનું પતન થવાનું કારણ શું? તો સુવર્ણ આદિક દ્રવ્ય. સુવર્ણનો હંમેશા, દ્રવ્યમાં પણ સુવર્ણ સૌથી શ્રેષ્ઠ. એટલે શ્રેષ્ઠ એટલે કે એ બંધનકારી છે. દ્રવ્ય તો બધું કહેવાય, પણ સુવર્ણ એમાં વિશેષ કહેવાય. એમ બીજા બધા પણ એટ્રેક્શન છે, પણ એમાં સ્ત્રીનું વિશેષ કહેવાય, પણ બધા જ ગણવાના રહે એમ. એટલે આ ઉપદેશ આમ તો દરેક સંપ્રદાયનો સાર છે. અને રામકૃષ્ણ પરમહંસ હતા એ પણ એમ કહેતા
કે કાંતા અને કંચન આ બે બંધનકારી છે. જેને આધ્યાત્મ માર્ગે ચાલવું હોય એને આ બે થકી બચવું. એટલે અને પુરુષ જ્યારે ઉપદેશ કરતા હોય ત્યારે સ્વાભાવિકપણે એ સ્ત્રીને ઉદ્દેશીને વાત કરે, અને સ્ત્રીને જ્યારે ઉપદેશ હોય ત્યારે સ્વાભાવિકપણે એ પુરુષમાં એમને પુરુષથી બચવાનું હોય એ સ્વાભાવિક રીતે સમજવાનું. અહીં જ્યારે સ્ત્રીની વાત કરવામાં આવે ત્યારે એ જાતિ ઉપર જઈને પેલું કરવાની વાત નથી એમ, પણ એક જે બંધન છે, જે એટ્રેક્શન, જે બંધન કરનારું છે એ વિષય ઉપર વાત કરે છે. અને આત્મજ્ઞાન થકી પડી જાય છે અને સર્વે કલ્યાણકારી ગુણોનો નાશ થઈ જાય છે. તો આવી રીતે જે મહારાજના ઉપદેશ હતા એ મહારાજ પત્રો દ્વારા કહેતા. આગળનો પોઈન્ટ, અયમ આત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનાનામ બ્રહ્મ તત્વમસી, એ આદિ જે વેદના મહાવાક્ય તેના વિચાર થકી ઉપજ્યું જે જ્ઞાન તેનાથી અવિદ્યા નિવૃત્તિ પામે છે. જે 4 મહાવાક્ય, 4 વેદ કહેવાય છે, એના 4 મહાવાક્ય કહેવાય છે. એ મહાવાક્ય મહારાજે કીધા એ કેવા છે? તો અજ્ઞાનને નાશ કરનારા છે. એનું જ્યારે શ્રવણ, મનન અને નિધિધ્યાસ થાય ત્યારે આત્માનો સાક્ષાત્કાર થાય છે, આવું મહારાજે કીધું. એટલે એ જે બધા વાક્ય, એટલે આપણે જે છે ને, શ્રીજી મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે, તો એ આ પ્રકારનું એક મહાવાક્ય છે. ઓ કદાચ વાક્ય છે. આ દરેક મહાવાક્ય 3 શબ્દનું બનેલું છે. આપણે મહાવાક્ય છે, પણ મુનિસ્વામીએ આપ્યો છે અનાદિ મુક્તો હમ સ્વામિનારાયણ દાસોસ્મી. તો એ 3 શબ્દનું છે મહાવાક્ય, જેમાં આ વેદના મહાવાક્ય છે. તો એનું શ્રવણ, મનન ને નિધિધ્યાસ કરવાથી આત્માનો સાક્ષાત્કાર થાય છે, પરમાત્મામાં સ્થિતિ થાય છે. બીજો પોઈન્ટ, અખંડ સાક્ષાત્કારું ભગવાનની મૂર્તિની સ્મૃતિ કહેતા સંભારું તે જ ભક્તિ શબ્દે કરીને કહ્યું છે. તેના 7 સાધન છે. મહારાજે 7 સાધન ભક્તિના કીધા કે આને જ ભક્તિ કહેવાય છે. તો પહેલું સાધન તો વિવેક. તો વિવેકમાં શું આવે? મહારાજ એનો થોડોક વિસ્તારથી વાત કરે છે, આપણે પોઈન્ટ જ લીધા છે. તો વિવેક તો આહાર શુદ્ધિ, વિહાર શુદ્ધિ અને વિચાર શુદ્ધિ, આ 3 વસ્તુ લીધી. આહાર શુદ્ધ હોવો જોઈએ, વિહાર એટલે કે આપણે જે દેશ રહેતા હોય જે દેશ શુદ્ધ હોવો જોઈએ, અને વિચાર, અંતરમાં જે વિચાર પડ્યા છે એ શુદ્ધ હોવા જોઈએ. બધું બહાર શુદ્ધ હોય ને પણ અંતર જો મલિન હોય તો એ પણ કામ થતું નથી. એટલે મહારાજે આને વિવેક કીધું. બીજું છે વિમોક. તો વિમોક એટલે શું? કે સ્ત્રી પુરુષે આસક્તિએ રહિત રહેવું, અરસપરસ આસક્તિ ન હોવી જોઈએ, એને વિમોક કીધું. ત્રીજો પોઈન્ટ કીધો, એટલે ત્રીજો જે 7માંથી જે ત્રીજું છે એ અભ્યાસ. તો સત્સંગ કરવો અને ભગવાનનું ભજન કરવું. પેલું કેવું હતું? એ અંદરની વાત હતી. હવે કેવું થયું કે સત્સંગ કરવો અને ભજન કરવું. તો ક્રિયા કેવી કરવી? તો આ કરવું. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધો કે સત્સંગ અને ભગવાનની ભક્તિ વિના તો વિદ્વાનોએ પણ અધોગતિને પામે છે. એટલે એ શબ્દ માટે મહારાજે શું શબ્દ વાપર્યો અહીંયા? અભ્યાસ. અને અભ્યાસથી થાય છે. કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કીધું કે આ બધું અભ્યાસથી થાય છે. વ્યસન પણ અભ્યાસથી જ પડ્યા છે ને, કે સીધું કોઈને વ્યસન પડી જતું નથી. વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે વ્યસન પડે છે જીવને, એ પૂર્વકર્મને આધારે છે? એટલે મહારાજે કીધું ના, એ આ લોકની અંદર જે એનો સંગ મળી જાય ને પેલો કોઈક ધીરે ધીરે ચાલુ કરે ને પડી જાય છે. તો જેમ વ્યસન પણ એ રીતે થાય છે, તો જે સારી વસ્તુ જે છે ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવું, એ પણ અભ્યાસથી થાય છે. એટલે આપણી જે આખી પ્રથા બાંધી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, નિત્ય મંદિરે જવું, આરતી કરવી, એ આ બધું શું છે? એક પ્રકારનો અભ્યાસ છે. જેમ નિત્ય વિદ્યાર્થીઓ ભણવા જાય છે, એના ટાઈમ ટેબલ છે જ ને વિદ્યાર્થીઓના, 8 ક્લાસ હોય, જે જુદા જુદા વિષય હોય, તેમ સત્સંગની અંદર પણ આ બધી રીત એક પ્રસ્થાપિત કરવામાં આવી છે. એ અભ્યાસમાંના ઢાળામાં જે જાય તો એ મહારાજ કે એ ભક્તિનું એક અંગ છે. ચોથું છે ક્રિયા. તો ક્રિયામાં શું? તો યજ્ઞ, દાન,
જીવ પ્રાણી પ્રત્યે દયા અને સંભાવના, તો આવા બધા એના કર્મ હોય, શુભ કર્મ હોય, યજ્ઞ કરવા, દાન આપવા, મદદરૂપ થવું કોઈને, તો એ બધી ક્રિયા છે, એટલે એ પણ ભક્તિમાં ગણી છે મહારાજે. પાંચમું છે કલ્યાણ. તો કલ્યાણમાં શું કીધું છે? તો ગુણ લીધા છે: સત્ય, અહિંસા, દયા, અદ્રોહ, સમતા. આ સમતા બહુ મોટો ગુણ છે, એ આવી જાય ને તો કામ થઈ જાય. ધીરજ, મૈત્રી, શાંત, ગંભીર, અકિંચન વગેરે ગુણો. આ ગુણોને માટે એક શબ્દ વાપર્યો મહારાજે: કલ્યાણ. આ પાંચમો ગુણ. ભજનનો જે વિષય ભક્તિ કોને કોને કહેવાય એમાં પાંચમી વાત કરી. છઠ્ઠી વાત ભક્તિની, અનવસાદ, એટલે મૂંઝવણ ન ઉપજે તે. નહીં તો મોટા ભાગે ઘણી વખત આપણે જોઈએ ને, મૂંઝવણીય સ્વભાવ હોય, ભગવાનનું ભજન કરતો હોય, ભક્તિ કરતો હોય, સત્સંગ કરતા હોય, પણ તો મૂંઝવણ જાય નહીં, એટલે કે ને સંશય નીકળે નહીં. તો એ પણ ન થવું જોઈએ એમ. એટલે મૂંઝવણ ન ઉપજે તે. એ કેવો હોવો જોઈએ? પ્રસન્ન આત્મા હોવો જોઈએ, પ્રસન્નતા હોવી જોઈએ. ભગવાન મળ્યા અને અપ્રસન્નતા કેમ હોય એમ? તો આ પણ એક ભક્તિના અંગમાં, ભગવાનનો ભક્ત હોય એ પ્રસન્ન હોવો જોઈએ એમ. અને સાતમું છે અનુદ્વશ, કહેતા સાવધાનપણું, જાગૃત હોય સદાય એમ. મહારાજે કીધું ને, અક્ષરધામના દરવાજે ઊભો હોય, સતત જાગૃતિ હોય. શરૂઆત આપણે કરી એમાં પણ એવું કીધું કે એ સતત સે બાબતમાં જાગૃત હોય, તો હું તે નથી, આત્મા છું, એની જાગૃતિ સતત હોય. તો આ સાત જે વસ્તુ છે, તો એને બધાને સ્મૃતિમાં ગણ્યા છે મહારાજ, અને એને ભક્તિ કીધી છે. સ્મૃતિ એટલે ભગવાનનું સ્વરૂપ જ કરવું, એ તો બરાબર જ છે, પણ આ સાતે વસ્તુ થાય ત્યારે સ્મૃતિ કહેવાય. એટલે આજે બધા અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે શ્રીજી મહારાજે બધાનું કેવું ઘડતર કર્યું છે. બીજો પોઈન્ટ, બ્રહ્મ સમગ્ર ભૂત પ્રાણી માત્રની ઉત્પત્તિનું કારણ છે, ભેદ રહિત છે. એ બ્રહ્મનું જેને જ્ઞાન છે તે મૃત્યુને નથી દેખતો. બ્રહ્મની જે વાત કરી છે ને, બે રૂપમાં, એમાં આ વાત હતી ને મહારાજના જે વચનામૃતમાં, જે પ્રથમ 21મુંમાં પણ મહારાજે કીધું. તો શું કીધું? નિરાકાર એક રસ ચૈતન્ય, જેને ચિદાકાશ કહીએ, બરાબર છે, બ્રહ્મોલ કહીએ, અક્ષરધામ કહીએ. તો કેવું છે? ભેદ રહિત છે. એ જે જાણે છે, મૃત્યુને નથી દેખતો. એમાં એક ગુણ કીધો, એ પેલો અમૃત પણ કીધું છે, અને અમૃત પણ કીધું છે કે મૃત્યુને નથી દેખતો. અને વચનના કયામાં ન આવે એવા ને સ્થાનકે રહિત એવા જે બ્રહ્મ, તેને વિશે અભય પ્રતિષ્ઠાને પામે છે. આપણે શરૂઆત કરી તેમાં અનિર્દેશ શબ્દ આવ્યો. બ્રહ્મને કંઈ નિર્દેશ કરી શકાતો નથી. ત્યાંથી મહારાજ કે હું બોલું છું, એમ કહી ન શકાય કે અહીંયા કે ત્યાં. સર્વત્ર બધે જ છે, સાકારે છે ને નિરાકાર, બધું જ બધી જગ્યાએ છે. એટલે આપણી સમજણ કેવી છે એના પ્રમાણે પ્રાપ્તિ થાય છે. ભગવાન તો જેમ છે એમ છે, એમ વૃંદાવન સ્વામી કીધું. એવા જે બ્રહ્મ, તેને વિશે અભય પ્રતિષ્ઠાને પામે છે. અને અહમ જીવ એ ગ્રંથિ ભેદાઈ જાય છે. એટલે આપણે શું ગ્રંથિ થઈ ગઈ છે કે હું આ, જે કંઈ આપણું નામ હોય, સ્થાન હોય, જે કંઈ હોય, મંડળ હોય, આ બધી ગ્રંથિઓ એટલી બધી દ્રઢ થઈ ગઈ છે. મહારાજ એ ગ્રંથિઓથી બધાને છોડાવવા માંગે છે. એટલે અહમજીવ જે ગ્રંથિ ભેદાઈ જાય અને સંશય છેદાઈ જાય. એ બ્રહ્મ વિના બીજા દેવતાની ઉપાસના કરે છે તે બ્રહ્મને નથી જાણતો. જો આ જાણી લીધો ને આવું સ્વરૂપ, તો બીજાની પછી ઉપાસના નથી કરતો એમ. હા, આગળ પણ કીધું ને કે સુખ દુઃખનું કારણ શું છે એમ. ત્યારે મહારાજે કીધું એ બીજા કોઈ સુખ દુઃખના કારણ છે, તારી સમજણ જ સુખ દુઃખનું કારણ છે, મન જ સુખ દુઃખનું કારણ છે. એ બ્રહ્મ વિના બીજા દેવતાની ઉપાસના કરે છે તે બ્રહ્મને નથી જાણતો. તે બીજા વિષયને અનુભવે છે અને આત્માના અનુભવનો નાશ થઈ જાય છે. એટલે આત્માના અનુભવના નાશમાં સ્ત્રી દ્રવ્યાદિક તો કીધું જ, પણ અહીંયા સમજણને પણ લીધી મહારાજે એમ કે જો સમજણ બરાબર ન હોય તો પણ એ વસ્તુ થાય છે. એટલે પહેલું સ્ટેપ તો પેલું ખરું જ એમ, કાંતા કંચનનો ત્યાગ, પણ પછી આ પણ સમજણ પણ દ્રઢ કરવાની છે. એટલે સમતાની વાત કરીને, સમતા બહુ મોટી વસ્તુ છે. સમતાની વાત આવે ત્યારે મહારાજ કહે છે ને, કચરો ને કંચન સમ એમ.
તો સુખ દુઃખ થકી ઉઠવું હોય તો આ બધું કરવું પડે એવો મહારાજનો ઉપદેશ છે. બીજો પોઈન્ટ, આ શરીર હું નહીં, શરીર મારું નહીં, હું શરીરનો નહીં, હવે મારે એ શરીરની ઈચ્છા કામના કાંઈ નથી. એટલે બુદ્ધનો ઉપદેશ હતો. દુઃખનું કારણ શું તો કે ઈચ્છા. એ ખબર જ છે બધાને આપણને, પણ આપણે એમાંથી બચી શકતા નથી. તો એ ક્યારે બચાય તો કે આ વિચારથી બચાય. મહારાજ કહે છે હું તો નિર્વાસનિક પુરુષ છું, આ શરીર સાથે મારે પ્રયોજન નથી. મારે તો પરમાનંદ રૂપ જે પરમેશ્વર તેના ચરણને પામવાની ઈચ્છા છે એમ વિચાર કરવો. એટલે આપણે જે વચનામૃતની અંદર જે વાત કરેલી આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા, એમાં આપણે કારણ સત્સંગમાં તો એ વાત કહેવાય છે કે છેલ્લાનું જે 39મું વચનામૃત, જે છેલ્લું વચનામૃત કહેવાય, એમાં શું વાત છે તો કે આત્મા અને પરમાત્માનો વેગ લગાડી દેવો. આ એ વાત આવી મહારાજે કીધી કે પરમેશ્વર જે છે, પરમ આનંદરૂપ જે પરમેશ્વર, તેના ચરણાવિંદને પામવાની ઈચ્છા છે એમ વિચાર કરો. ચરણાવિંદને પામવાની જે વાત છે, શબ્દ મુનિસ્વામીએ કીધો છે કે દાસપણાનો શબ્દ છે. માટે ચરણાવિંદની ઉપાસના એટલે દાસપણાનો શબ્દ કે ભગવાનના સ્વરૂપનું અખંડ સુખ લે, રોમ રોમ રસબસ મૂર્તિનું સુખ લે. એના જેવો દાસ કોઈ નહીં. એમ દાસપણામાં આ જ વાત છે. મહારાજે વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ કીધું છે, વેદરસમાં પણ આવશે એ વાત કે દાસનું લક્ષણ શું તો કે બ્રહ્મ રૂપે વર્તે છે. આપણે દાસપણે એટલે નીચી ટેલ તો દાસપણું છે જ, એ પ્રશ્ન નથી, પણ મહારાજે આ પણ વ્યાખ્યા કરી છે કે બ્રહ્મ રૂપે વર્તે દાસપણું છે. જો બ્રહ્મ રૂપે વર્તે દાસપણું છે તો પુરુષોત્તમ રૂપે રહેવાય એ દાસપણું નહીં, એ પણ દાસપણું, પરમ દાસપણું. એમ ત્યારે તો એને એમ જ લાગે છે જે કંઈ છે આ છે, હું તો કશું જ નથી. એની પોતાની આઈડેન્ટિટી જ ઓગાડી નાખી આખી. એટલે જે આગળ વાત કીધી ને કે હું અને બીજું એવો જે ભેદ છે, અહીંયા ભેદ રહે છે પણ કઈ રીતે કે મહારાજ સ્વામી છે, હું સેવક છું, બસ. અને એ ભેદમાં પછી બીજું કશું જ નથી આવતું. આ ભેદ દ્રઢ રહે છે. એટલે આવો વિચાર કરવો. પરમ દુઃખનું બીજ સ્ત્રીનો સંગ છે, તેવી જ રીતે સ્ત્રી હોય તેને પુરુષ પણ એવી જ રીતે બંધનકારી છે. આગળ વાત કરીને કે આ માત્ર એક બાજુ નથી પણ અરસપરસ છે. અને દેહ તો બેયના મલિન છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, દેહ બેયના મલિન છે. અને એના બંધનમાં જે રહે છે એના જ્ઞાન વૈરાગ્ય રૂપી પાંખો બળી જાય છે. માટે એ સર્વે પોતાના નાશને અર્થે છે, પણ કલ્યાણને અર્થે તો ભગવાનના ચરણાવીન છે. જેને સર્વ પ્રકારે સ્ત્રીનો સંગ તજ્યો તે સંસાર સમુદ્ર તજ્યો જાણવો. શ્રીજી મહારાજ સંતોને ઉપદેશ કરતા એટલે સ્વાભાવિકપણે આ ઉપદેશ કરવો જ પડે. આ ભાષા કહેવી પડે. હાર્ડ જેને કહેવાય ને એમ કઠોર વચન કહીને પણ કરવું પડે. તો આ જે ઉપદેશ હતો મહારાજનો, તો આવો ધારદાર ઉપદેશ બંને માટે છે. તો આટલું આ વખત સુધી રાખીએ. ભારે પડે એવું છે બધું, પણ મહારાજે કીધું કે પરમ સુખને જો પામવું હોય તો આ બધું જરૂરી છે. નહીં તો આ દુનિયામાં તો આપણે રહ્યા જ છીએ, અને આપણે જેને વિકાસ કહી રહ્યા છીએ એ ખબર નહીં હવે વિકાસ છે કે વિનાશ છે. પણ બધું અઘરું છે. આ બધું આ સમજવું ને એ માર્ગે ચાલવું. તો આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, આ તમારો જે ઉપદેશ છે એ અમે ઝીલી શકીએ, એવી અમારી પાત્રતા આવે, એવી તમારા ચરણોમાં પ્રાર્થના છે. બાપા શ્રી, બીજા અનંત મુક્તો, મહારાજના જે મહાન સદગુરુઓ સંતો, એના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારામાં આ બધું આવે, આ બધા ગુણો આવે, જે ભક્તિના 7 અંગ કીધા છે, 7 અંગ આવે, એવી પ્રાર્થના કરીએ. એવી પ્રાર્થના સાથે આજની આ રવિ સભાની પૂર્ણાહુતિ કરીએ. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. એમ વાત કરવા કે મહારાજે એમ કીધો
કે અંતરદ્રષ્ટિ વાળાને અણુ જેટલું અક્ષરધામ થતું નથી. અંતરદ્રષ્ટિ વાળો કયો અને એને કેટલું કેમ નથી? તો કે મહારાજ અને મુક્ત આ પૃથ્વી પર મનુષ્ય વિચરતા હોય ત્યારે એ મહારાજ ને એવા મોટા મુક્ત ને જે ઓળખે એની પાસે બેઠો હોય, એમની વાતમાં સાંભળતો હોય, સેવા કરતો હોય, એને ક્યાં પછી મહારાજ નું કેટલું એવું એટલું કેટલું નથી. અક્ષરધામમાં બેઠો મહારાજ ને મુક્ત ને મનુષ્ય ભાવે પ્રગટ હોય એને ઓળખવા એ અંતરદ્રષ્ટિ છે. એ કંચનમાં ઉતરી જાય, બીજી દ્રષ્ટિ થાય એવા શિવમુક્ત હોય એ અંતરદ્રષ્ટિ ખરી, પણ આ અંતરદ્રષ્ટિ છે બાબા. આ મહારાજ ને મોટા પ્રતિષ્ઠ હોય એને ઓળખે અને એનો મહિમા સમજાય તો એ અંતરદ્રષ્ટિ થઈ. એને અક્ષરધામ ને મહારાજ અણુ જેટલા કહેતા નથી. મહારાજ ની પ્રતિમા મંદિરમાં સિંહાસનમાં બિરાજે અને એને સાક્ષાત મહારાજ જાણીને દર્શન કરે તો એને અક્ષરધામણું ભગવાન છેટા નથી. ભગવાન ના દર્શન પાસે કરે છે હા સાક્ષાત, અને ત્યાં ભગવાન છેટા રહ્યા. ભગવાન છે ત્યાં અક્ષરધામ છે જ. બહાર દ્રષ્ટિએ પણ જો મહારાજ નો મહિમા સમજાય તો એને અક્ષરધામ મહારાજ પાસે છે સદા. જો મહિમા ના સમજાય એટલે ખોટ છે, પ્રતિમા ભાવ રહી જાય છે. આ તો કેમ ભગવાન બોલતા નથી કઈ નહીં, એ ભાવ રહી જાય છે. લગાડ એટલું પણ રે દેવો મહારાજ કે દી ભાવ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ